સવારમાં ગાડી નીચે ઉતારવા આવી ગયા. ગાડી ઉતારીને ખાલી બેસન ભરી દીધા ગાડીમાં. ખાલી બેસન ગાડીમાં ભરીને દરવાજા કરી દીધા પેક. ને અમે ઉપર આવી ગયા નાસ્તો કરવા. આખી વાત માંડીને સમજાવું, વિડીયોમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ મારા કલેજાઓને. સવારે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. એટલે જઈને અગરબત્તી કરી નાખી. અગરબત્તી કરીને ફ્રી થઈ જતા માધવભાઈ આવી ગયા છે અમને લેવા, કેમ કે આ લો ગાડી ઉતારવા મોડું થાય છે. તો માધવભાઈએ કીધું તો અમે ફટાફટ નીચે ઉતરી જાય ગાડી ઉતારવા. ને આ ગાડી અમારે ઉતારવાની હતી. મિત્રો ફાઇનલી ગાડી ઉતારવાનું ચાલુ કરી દીધું. ગાડીમાંથી બેસીને આવ્યું તો જોયું તો ડોન હતા. ડોનનું હમણાં કામકાજ ઓછું છે એમને. જોયું તો રાજેશભાઈ ને પૃથ્વીભાઈ ગાડી ઉતારતા હતા. આ પ્રકાશભાઈ કે લાઈક ને ફોલો કરતા જજો. ગાડી તો ખાલી થઈ ગઈ, પણ ફાઇનલી આપણે ખાલી બેસન ભરવાના હતા, કેમ કે મોકલાવાની હતી વણાકપાડા ગાડીને. વહેલી ટકે ભરવાની હતી ખાલી બેસનની ગાડી. માધવભાઈ વાટ જોઈને બેઠા હતા ક્યારે ખાલી બેસનની ગાડી ભરે ને હું નીકળું અહીંથી. પછી ફાઇનલી ગાડી ભરીને કરી દીધા રાજભાઈ દરવાજા પેક. ને અમે ઉપર આવી ગયા નાસ્તો કરવા માટે, કેમ કે સવારે નાસ્તો કર્યા વગર ડાયરેક્ટ ગાડી ઉતરવા ગયા હતા, એટલે નાસ્તો કરવા આવી ગયા. અમારું શાક, લોટલી અને ચણા. ફાઇનલી મિત્રો નાસ્તો કરીને નીચે વહી ગયા અમે. કે ડોન જે ઓખાના ઉતાર્યા હતા તે મોકલાવાના હતા બીજી કંપની, એટલે રિક્ષા ભરવાની હતી ડોનની. ઓફિસમાં આવ્યા હતા મહેશભાઈ ને રાજેશભાઈ ને મનુભાઈ, ત્રણની હગણ કરતા હતા. હું વાત કરતા હતા કઈ ખબર નહીં. ઉપર વેરેક પાછી એક વણાકવાળાની ગાડી આવી ગઈ છે, તો એને ખાલી કરવાની છે. તો એમાં હું સમાલ જોઈએ. હાલમાં તો તુરી ઢુમા અને મિક્સમાં બધું હતું. તુરી ઢુમા ઓછા હતા પણ વધારે હતી ખાગી, કેમ કે ખાગીની પડતર હમણાં વધારે છે, એટલે ખાગી હતી. ગાડી ખાલી કરી નાખીને આવી ગયો છે બરફ, કેમ કે વધો ઘટો માલ ઈ બધો અમારે બેલેન્સ કરવાનો હતો. તો ફાઇનલી આપણે બધું બેલેન્સ કરી નાખ્યું છે, વધો ઘટો માલ, કેમ કે હવે સમય પૂરો થઈ ગયો છે આપણો. મિત્રો કાયમ ઘણું દેખાડવાનું છે, એટલે આવા જ વિડીયો જોવા માટે ફોલો કરતા જજો અને લાઈક કરતા જજો. બાય બાય, ટાટા.